છેલ્લી તો પેટ્રોલની બી લાઈનોમાં બધાને ઊભા રાખી દીધા છે. પેટ્રોલ પંપ જ બંધ છે ને. કાલે હરસંઘવી સાહેબે નિવેદન આપ્યું કે આપણે કશું પ્રોબ્લેમ છે નહીં, તો છે નહીં તો પછી લાઈનો કેમ લગાવો છો? એનો તો જવાબ આપો. સરકાર તમને લાગે છે જુઠ્ઠું બોલે છે? શું જ બોલે છે ને, લાગે છે શું? દેખાતું નહીં, બધાને ખબર જ છે કે જૂઠું નકરું પોલમ પોલ ચાલે છે બધું. પછી શું કરશો આવું નકરું પોલમ પોલ ચાલે છે તો? હવે શું કરે, બધી પબ્લિક જાગૃત થઈ ગઈ છે. ધારો કે મારા ઘરે 200 યુનિટ પ્રોડ્યુસ થાય છે અને મારો વપરાશ 180 યુનિટ છે, તો 20 યુનિટ ટોરેન્ટ પાવર અમારી જોડેથી વેચાતી લે, તો 180 યુનિટ તો અમને 9 રૂપિયાના ભાવે આપે, પણ મારી પાસે જે વીજળી પરચેસ કરે એ માત્ર 2 રૂપિયાથી કરે. એટલે એની અંદર એક ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે. બીજું, અમે ઘરડા માણસ છીએ ને લાઇટ બિલ એટલું બધું આવે, હવે વાપરતા નહીં તો એટલું શું કહીએ, બધું ખબર જ છે ને. આપ પણ જાણો છો, હું પણ જાણું છું, આખી દેશ જાણે છે કે દેશમાં શું થઈ રહ્યું છે. કઈ કહેવાની જરૂર નથી. શું કહે છે ગેસવાળા? આ કોલ કરે છે, મેસેજ આવે છે, પછી આવ્યો નથી. અચ્છા. અને મોંઘવારી એટલી વધી ગઈ છે કે ખરા તાપા ભાગમદોરીમાં કામ કરવા છતાં બી કશું થતું નહીં. બિલનો વધારો થઈ જાય છે. બિલ ના ભરે તો લાઈટ આઈ કાપી જાય. એટલે મોંઘવારી બહુ વધી ગઈ છે. આઈએ તો કોણ સાંભળે? કોઈ નહીં સાંભળે. ધક્કામાં કાઢના ફૂટકારી કાઢી મૂકો. મહિનાનું 1000-2000 એ રીતના લાઈટ બિલ આવે. કે સરકારની વાત ઉપર પ્રજાને ભરોસો નથી. જો પ્રજાને ભરોસો હોત તો આજે સવારથી જે લાઈનો લાગી એ લાઈનો બંધ થઈ ગઈ હોત. એટલે ક્યાંય ને ક્યાંય કંઈક તો ઝોલ છે, એટલા માટે પ્રજાને સરકાર ઉપર હવે ભરોસો નથી રહ્યો. અને રહી વાત ગેસના બાટલાની, તો એ તો હવે સરકારે પોતે જાહેર કર્યું છે કે ગેસના બાટલાની અછત છે જ. નહીં મરવા થતા તો લોકો મરવા ઉપર મજબૂર થઈ જાય. એનો મતલબ એ શું? આ સરકાર જ મારે છે અમને લોકોને, બીજું કોઈ નહીં મારતું. ચલાવતું એટલા બધા નથી તો પછી કેમ એટલું બધું લાઇટ બિલ આવે છે? એક પગારમાં શું માણસ કરી શકે? એ મરવા ઉપર મજબૂર થઈ જાય છે. સામાન્ય વર્ગના લોકોને જ જે છે નડે છે, બાકી કોઈને નડતું નથી. અને આટલું બધું મોંઘું લાઇટ બિલ આખા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લાઇટ બિલ અમદાવાદમાં આવે. ભાજપને એવું લાગશે કે કોંગ્રેસ વાળા વિરોધ કરે છે અમારા બધાનો? બધાય કરે છે, અમે એકલા થોડી કરીએ છીએ. અચ્છા. આમાં એકલાનું થોડી છે, બધાનું હોય છે. અચ્છા. આ મોંઘવારી નડે છે તમને? હે મોંઘવારી કઈ નડે? મોંઘવારી મારા એકલાને ક્યાં? બધાને નડે છે. કોના માટે નહીં નડતી? સિલિન્ડર મળે છે? નહીં મળતું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આજે નારોલમાં મહિલાઓ કોંગ્રેસ સાથે ટોરેન્ટ પાવરે વિરોધ કરી રહ્યા છે. જાણીએ આપણે શું છે સમગ્ર મામલો. આજે કેમ તમે અહીંયા વિરોધ કરવા આવ્યા છો? બિલ વધારે આવે છે. કેટલું લાઇટ બિલ આવે છે? કશું એક જણા હોય તો 400-500 રૂપિયા બિલ આવે છે. તમારા ઘરે કયા કયા મતલબ તમે વીજળી ઉપયોગ કરો છો? ખાલી પંખો છે, કશું ખાલી પંખો છે. ખાલી પંખો લાઈટ બસ. તો પણ આટલું બધું લાઇટ બિલ? લાઈટ બિલ આવે. ઘરમાં કેટલા લોકો છે? એકલી એકલા જ છો તો પણ? તો પણ તો ટોરેન્ટમાંથી કોઈ સાંભળતું નથી? કોઈ નહીં સાંભળે. આઈએ તો કોણ સાંભળે? કોઈ નહીં સાંભળે. ધક્કામાં કાઢના ફૂટકારી કાઢી મૂકો. તમે શું કહેવામાં? અમારે લાઈટ બિલ બહુ આવે. મહિનાનું 1000-2000 એ રીતના લાઈટ બિલ આવે. મહિનાનું 2,000 લાઇટ બિલ આવે. પણ એ તો તમે એટલું વાપરતા હશો તો આવતું હશે ને? કઈ નહીં વાપરતા અમે એટલું બધું. લાઈટ ફ્રીજ ને ચાલે. ટોરેન્ટ વાળા સાંભળતા નહીં? નહીં કોઈ સાંભળતું. કહેવા જઈએ છે તો કે અમારું નહીં, જે હોય ને એ બધું એમ જ કહે છે કે એવું કહેવા માંગે છે કે લાઇટ બિલ વધારે આવે છે. એક જ તારીખના એક વખત 1 મહિનામાં એટલું જાય, 2 મહિનામાં એટલું જાય, 3 મહિનામાં જે કયા કારણથી આવે છે? ચલાવતું એટલા બધા નથી તો પછી કેમ એટલું બધું લાઇટ બિલ આવે છે? એક જ રેડિંગમાં 3 વખત લાઇટ બિલ આવે, શું મતલબ એનું? આમ જોઈએ તો અત્યારે ગૃહિણીને ગેસના બાટલાની પણ અછત છે. બધું આવી જ ગયું. એમાં એવી રીતના ગેસના બાટલાનું બધું કહેતો હોય, મીટર કહેતો હોય, લાઇટ બિલ કહેતો, બધું એકમાં જ ગણાઈ ગયું. શું કરીએ અમે લોકો? એક પગારમાં શું માણસ કરી શકે? એ મરવા ઉપર મજબૂર થઈ જાય છે. આપણે જેમ જોઈએ તો આપણા મોદી સાહેબ કહે કે ભાઈ ગરીબોની સરકાર છે, મહિલાઓ બધા ખુશ છે. એવું બધું હવે એમાં એવું કહેવા માંગીએ છીએ જે હોય એક એનામાં આવે છે ને, તો એવું બધું સગવડતા નીકળતી હોય તો એમાંય વાંધો નહીં. બચારા ગરીબ શું કરી શકે? એક પગારમાં શું ચલાવી શકે? હવે 4,000નો બાટલો કહે છે તો 4,000 લોકોનો પગાર જ નથી, તો પગાર ક્યાંથી લઈને ઘર ચલાવો? નહીં મરવા થતા તો લોકો મરવા ઉપર મજબૂર થઈ જાય છે. એનો મતલબ એ શું? આ સરકાર જ મારે છે અમને લોકોને, બીજું કોઈ નહીં મારતું. પણ આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. કોઈ ગરીબોની સરકાર નથી. બધાને એમનું કરે છે, આપણું નહીં કરતા કઈ. તમે શું કહેવા માંગો? શું કહીએ, બધું ખબર જ છે ને. આપ પણ જાણો છો, હું પણ જાણું છું, આખી દેશ જાણે છે કે દેશમાં શું થઈ રહ્યું છે. કઈ કહેવાની જરૂર નથી. અમે લોકો પ્રજા માટે લડીએ છીએ, આટલા આંદોલનો કરીએ છીએ, પણ એનો કઈ નિષ્કર્ષ આવતો નથી. એક ને એક મુદ્દો ઉભો થતો રહે છે. ગઈ વખતે આપને ખ્યાલ છે, ત્યાં અમે મુદ્દો લીધો હતો. મણિનગરમાં ગયા હતા અમે લોકોના મકાન તોડી નાખ્યા હતા. આ વખતે હવે અમે ટોરેન્ટ પાવર સામે આંદોલન કરીએ છીએ, કેમ કે એ લોકો બહુ વધારે બિલ લે છે.
કોરોના વખતે મારા પોતાના ઘરમાં 9,000 બિલ આવ્યું હતું કોરોના વખતે 3 મહિનાનું. બોલો, એ વખતે મારે એસી નથી, કશું જ નતું, ફ્રીજ હવે તમે કદાચ તમારા ઘરે એક બંગલો હશે, ઘણું બધું ચાલતું હશે, એટલે વધારે બિલ આવ્યું. એટલે હોય બંગલો ને એ બધું હોય તો પછી અમારે જરૂર જ નથી. એ તો બધા નદી પારમાં છે બંગલા ને, એ લોકોને કઈ નડતું નથી. અમારી જેવા પ્રજાને નડે છે. અહીંયા રંગોલી નગર કેવા છે, સામાન્ય વર્ગ કેવા છે. સામાન્ય વર્ગના લોકોને જ જે છે નડે છે, બાકી કોઈને નડતું નથી. જે લોકો શેઠિયાઓ છે, જે લોકો મોટા વર્ગના લોકો છે, એ લોકો તો કઈ નડતું નથી. અમારા જેવા છે એના પાસે પબ્લિકનું લોહી ચૂસવાનું છે, બીજું કઈ કામ નથી આ લોકોનું. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, બીજું કશું જ નથી. શું કામ અહીંયા આવ્યા છો, શું કારણ? અને આ મુશ્કેલીઓ છે આટલી બધી. અમે ઘરડા માણસ છીએ ને લાઇટ બિલ એટલું બધું આવે, અમે વાપરતા નહીં તો એટલું. એમના એટલા બધા કર અવરા લગાયેલા છે કે વાત નહીં કરવાની. બી તમારી એની ઉપર મીટર એ લગાવે, પૈસા અમે પૂરા ભરીએ મીટરના, અને સાચવવાનું અમારે, અને ભાડું લઈ જાય એ, અને એમાંય ભાડું વધારી દીધું. હવે અમારે કેવી રીતે જીવવું? તો અહીંયાથી કઈ જવાબ નથી આપ્યો. કોઈ જવાબ આપતા જ નથી ને. ક્યારે બી કઈ ના સર અમે પૈસા ભરી ના શક્યા તો દંડ આવે ને, દંડ ડિપોઝિટ મુકાવે તો ક્યારેય પાછી ડિપોઝિટ આપી નથી. સમજી લો, આ તો પૈસા ભેગા કરવાના ધંધા કરી દીધા છે, અને પબ્લિકને હેરાન કરવાની વાત છે. દાદા, તમને મોંઘવારી નડે અત્યારે? તો મોંઘવારી તો નડે જ ને બેન. અમે તો ઘરડા માણસ છે, બરાબર. અમે થોડા પૈસામાં અમે ગુજરાત ચલાવીએ, અને આટલું બધું મોંઘું લાઇટ બિલ આખા ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લાઇટ બિલ અમદાવાદમાં આવે છે. આપણી સાથે રાજેશભાઈ સોની છે. રાજેશભાઈ, આજે તમે ટોરેન્ટની સામે વિરોધ કર્યો, શું કારણ હતું વિરોધ કરવાનું? ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદીઓ પાસે છેલ્લા 20 વર્ષથી ફિક્સ ચાર્જના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. અમે એક સર્વે કર્યો કે જેમાં જીઈબી કરતા ટોરેન્ટ પાવર ફિક્સ ચાર્જના નામે પૈસા વધારે લઈ રહી છે. હવે એક જ રાજ્યમાં 2 વીજળી કંપની હોય, 2 અલગ અલગ ચાર્જ લે, એ તો કેવી રીતે શક્ય બને? એના પછી સોલર પેનલનો કિસ્સો અમારી સામે આવ્યો કે સોલર પેનલની અંદર જે માણસમાં, ધારો કે મારા ઘરે 200 યુનિટ પ્રોડ્યુસ થાય છે અને મારો વપરાશ 180 યુનિટ છે, તો 20 યુનિટ ટોરેન્ટ પાવર અમારી જોડેથી વેચાતી લે, તો 180 યુનિટ તો અમને 9 રૂપિયાના ભાવે આપે, પણ મારી પાસે જે વીજળી પરચેસ કરે એ માત્ર 2 રૂપિયાથી કરે. એટલે એની અંદર એક ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે. બીજો FPPPAS ના ચાર્જેસ, તો એ ચાર્જેસ છેલ્લા 10-20 વર્ષની અંદર જેટલી વાર વધાર્યા અને જેટલી વાર ઘટાડ્યા, એનો રિપોર્ટ પબ્લિક સાર્વજનિક કરવામાં આવે. કારણ કે અમને એવી માહિતી છે કે જેટલી વાર ટોરેન્ટ પાવરે FPPA નામે પૈસા વધાર્યા, એનાથી ઓછી વાર એ લોકોએ એમાં ઘટાડો કરીને એમાં પણ ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે કોઈક જાતનું ષડયંત્ર હોય. અને સૌથી મોટી અગત્યની વાત જે દરેક અમદાવાદીને આજે લાગી રહી છે, ટોરેન્ટ પાવરના યુનિટનો ભાવ ખૂબ જ વધારે છે, જેનો ઘટાડો કરવામાં આવે એવી વાત સાથે, એવી માંગણી સાથે આજે ટોરેન્ટ પાવરની સામે આજે આંદોલન કરવામાં આવ્યું હતું. તમે કોઈ ચીમકી પણ આપી કે આ પહેલી નથી, એના પછી આગામી દિવસોમાં પણ જલદ આંદોલન, એ કેવા પ્રકારનું રણનીતિ અને આંદોલન રહેવાનું છે? એ ચોક્કસ આજે અમે જાહેરમાં ચીમકી આપી છે કે આ પહેલું આંદોલન નથી કે છેલ્લું આંદોલન નથી. આ ટોરેન્ટ પાવર જો અમે આવેદનપત્ર આજે આપ્યું, તાત્કાલિક ધોરણે આની અંદર કોઈ કાર્યવાહી નહીં કરે અને રિપોર્ટો સાર્વજનિક નહીં કરે, તો આવનારા દિવસે ઝોન વાઇઝ અમદાવાદમાં દરેક ટોરેન્ટ પાવરની ઓફિસે આવા પ્રજાને સાથે રાખીને આંદોલનો કરવામાં આવશે. ગેસના બાટલાઓ લોકોને નથી મળી રહ્યા, અને બીજું કાલ રાતથી પેટ્રોલ પંપો લાઈનો પણ રાજેશભાઈ આપણા વિસ્તારમાં પણ દેખાઈ રહી છે, સમગ્ર ગુજરાત અમદાવાદમાં પણ છે. પેટ્રોલ પંપની લાઈનો સરકાર એવું કહી રહી છે કે પેનિક બાઇંગ કરી રહ્યા છે, અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આવીને સ્ટેટમેન્ટે આપ્યું કે ગુજરાતમાં પૂરતો જથ્થો છે, પરંતુ આજે સવારમાં પણ આપણે જોઈ રહ્યા છે કે લોકો લાઇનમાં લાગેલા છે. એટલે ક્યાંય કે હવે એવું સમજવું આપણે ખૂબ જરૂરી છે કે સરકારની વાત ઉપર પ્રજાને ભરોસો નથી. જો પ્રજાને ભરોસો હોત તો આજે સવારથી જે લાઈનો લાગી, લાઈનો બંધ થઈ ગઈ હોત. એટલે ક્યાંય ને ક્યાંય કંઈક તો ઝોલ છે, એટલા માટે પ્રજાને સરકાર ઉપર હવે ભરોસો નથી રહ્યો. અને રહી વાત ગેસના બાટલાની, તો એ તો હવે સરકારે પોતે જાહેર કર્યું છે કે ગેસના બાટલાની અછત છે જ, એમાં કશું નવું છે નહીં. જો પ્રી આયોજન પહેલાથી થોડુંક આયોજન કર્યું હોત તો આ બધી તકલીફોથી આપણે દૂર થઈ શક્યા હોત. પરંતુ હવે તો પ્રજાએ આખરે ભોગવવાનું તો પ્રજાએ જ છે, આમ પ્રજા અત્યારે ભોગવી રહી છે. આપણી સાથે અહીંયા સ્થાનિક બહેનો છે જે અહીંયા લાઇટ બિલ જે વધે છે એના માટે આવી હતી, એમને મોંઘવારી નડે છે, ગેસનો સિલિન્ડર નથી મળી રહ્યું. આ તમામ જે બહેનો છે અહીંયા આવી છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? धर्मशिलाबेन। શીલાબેન, શું કહેશો આજે से કેમ આયા હતા અહીંયા? लाइट के लिए आए थे लाइट के लिए आए थे जी। क्या होता है लाइट में? लाइट में बेसी पैसे आता है, अपने ज्यादा पैसा आता पैसा आता ज्यादा आता है। अच्छा अपने जाते हैं तो कोई सुनता नहीं है, अच्छा रेंट में जाते हैं तो अपने लाइट बिल भरने के लिए तो बोलते हैं, तो कोई आता नहीं है, सुनता नहीं है, इसके लिए आए। इसके लिए आए विरोध करने. શું નામ છે આપનું? सोनाबेन। સોનાબેન, શું કહેશો આજે અહીંયા આયા હતા? અરે કુલર ચાલુ ના હોય, ફ્રીજ ચાલુ ના હોય તો બી એટલું ને એટલું બિલ આવે.
જ્યારે જોઈએ ત્યારે વધારે જ બિલ આવે, ઓછું તો આવે જ નહીં. 1,500 ચાલે તો બી વધારે આવે, 3 ચાલે તો બી વધારે આવે. આ જનતા કેવી કહેવાય? એના માટે આયા. આ ગેસ સિલિન્ડર મળે છે તમને? નહીં મળતું, કશું નહીં મળતું. કશું જ નહીં મળતું, કોઈ સહાય જ નહીં મળતી, સહાય જ નહીં મળતી. આ લોકો કહે છે ભાજપ વાળા કે આ તો ગરીબોની સરકાર છે ને ગરીબો માલામાલ થઈ ગયા ને. મારે બી રેશન કાર્ડ છે અચ્છા, તો બી નહીં મળ્યું. અનાજ કશું નહીં મળતું. અનાજ મળે છે, મારે અપન છે છોકરો, તો બી અડધું મળે છે, અડધું નહીં મળતું. અચ્છા, પેરેલાઇઝ વાળો છોકરો છે તો બી અડધું જ મળે છે મને, પૂરું નહીં મળતું. તો ઘર કેવી રીતે ચાલે છે? બસ આવી રીતે મજૂરી કરીએ, મહેનત કરીએ. અચ્છા, હા, થોડી મજૂરી વધારે કરીએ. મોદી સાહેબ કે છે ને ગરીબોની સરકાર છે. ગરીબોની છે જ નહીં ને અમીરોની છે. કોણ તે ગરીબની છે? મોદી સાહેબ. છે, અમીરની છે, ગરીબની છે જ નહીં. અચ્છા, મારે છોકરો પેરેલાઇઝ વાળો છે તો બી એનું પૂરું અનાજ નહીં મળતું, પૂરું અનાજ નહીં મળતું, અચ્છા. અડધું જ મળે છે. બોલો શું કહેવાનું હવે? આવો આવો, તમે આગળ આવો. કોણ? અરે આવો આવો, તમે આવો, તમે આવો, પૂછીશ. આવે ને કોઈ. શું નામ છે તમારું? એટલું કહો. અંજલિબેન અંજલિબેન, ક્યાં રહો છો? ના અહીંયા ધર્મભૂમિ ધર્મભૂમિમાં રહો છો ને? કેમ આવ્યા હતા અહીંયા? બિલ માટે. અચ્છા, શું થયું બિલમાં? બિલમાં વધારો બહુ છે, અચ્છા, તમારે ત્યાં ગેસ સિલિન્ડર બધું મળે છે તમને? બહુ મોંઘું છે અને નોંધાયા પછી પણ 15 દિવસે મહિને મળે છે. અત્યારે તો ભાવ જ એટલો વધી ગયો છે. કાલે પેલા હરસંઘવી કહેતા હતા કે ગેસ સિલિન્ડર એ બધી તકલીફ નથી ને બધું બધાને મળે છે. કાંઈ નથી મળતું, કાંઈ નથી મળતું. આ સરકાર જૂઠું બોલે છે એવું છે? જૂઠું બોલે છે, સરકાર જૂઠું બોલે છે. જૂઠું બોલે છે. આ મોદી સાહેબ કહે છે ને ગરીબોની સરકાર છે. કોઈ ગરીબોની નથી એ. અચ્છા, અમીરોની સરકાર. શું નામ છે તમારું? મારું અંબાબેન. તમે કોંગ્રેસમાં છો? કોંગ્રેસનું ખેસ પહેરીને આવ્યા છો? આ તો કોંગ્રેસ ખેસ તો પહેરાવી પહેરવું એટલે પડે ને. ભાજપને એવું લાગશે કે કોંગ્રેસ વાળા વિરોધ કરે છે અમારા બધાનો. એ બધાય કરે છે, અમે એકલા થોડી કરીએ છીએ. અચ્છા. આમાં એકલાનું થોડી છે, બધાનું હોય છે. અચ્છા, આ મોંઘવારી નડે છે તમને? હે? મોંઘવારી કઈ નડે? મારા એકલાને ક્યાં બધાને નડે છે? કોના માટે નહીં નડતી? સિલિન્ડર મળે છે? નહીં મળતું, નહીં મળતું સિલિન્ડર? નહીં મળતું. જે ચોપડી હતી એ બંધ થઈ ગઈ. કેમ? એ તમને નહીં ખબર, એના માટે દોડીએ છે તો કે કાલે આવો ના જાઓ, કાલે આવો, ભૂખા તરસે દોડીને એના કરતા ના જવું સારું. અચ્છા, શું કહી શકીએ અમે? આમાં જે કહેવાનું ફરજ છે આટલું જ કહી શકીએ છીએ. શું કહેશો? તમને ગેસ મળે છે? ના, 2 દિવસથી નોંધાયો છે તો પણ નથી આવ્યો. અચ્છા, હા, શું કહે છે ગેસ વાળા? આ કોલ કરે છે, મેસેજ આવે છે, પછી આવ્યો નથી. અચ્છા, અને મોંઘવારી એટલી વધી ગઈ છે કે ખરા તાપમાં ભાગમદોડીમાં કામ કરવા છતાં બી કશું થતું નહીં. બિલનો વધારો થઈ જાય છે, બિલ ના ભરે તો લાઈટ આવીને કાપી જાય. એટલે મોંઘવારી બહુ વધી ગઈ છે. ખરા તાપ ધૂપમાં ધંધો કરવો, ભાગમદોડીમાં ધંધો કરવો, પોલીસ વાળા બી બેસવા દેતા નથી, દબાણ વાળા હરણ કરે છે, તો બી છેવટે પૂરું કરે છે ગુજરાત ઘરવાળા. એટલે તમે આવો બેન, તમે આગળ આવો. શું કહેશો? તમારું શું નામ છે? રેખાબેન પરમાર. રેખાબેન, શું કહેશો? આજે તમે લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા, શું મુદ્દો હતો આજે? આ લાઇટ બિલના રેટ વધારી દીધા છે એના માટે આવ્યા હતા. અચ્છા, પણ આ સરકાર કઈ ધ્યાન આપતા નથી. બહેનોનું બજેટો ખોરવાઈ ગયા છે. જો ને બધી વાતે લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ગેસના નોટબંધી કરી, અત્યારે આ લાઇટોનું શું બહેનો કરે? મોંઘવારી, બધી વસ્તુ મોંઘું મળે, અનાજ શાકભાજી, કોઈ ચીજમાં કશું સસ્તું છે નહીં. શું કરવાનું? પણ સરકાર તો કહે છે કે બધું મળે છે, કોઈ તકલીફ નથી. કાલે જ બાટલા 10 દિવસ 15 દિવસ થઈ ગયા બાટલો નોંધાય, મેસેજ પણ આવેલો છે. તો હું ઇન્ડિયનની ઓફિસે કાલે ખુદ જઈને આવી તો પણ આ લોકો કઈ ધ્યાન આપતા નથી. ત્યાં લડમલડી ચાલે છે. એ લોકો એવું કે આવશે ત્યારે આપીશું. અને આ પેટ્રોલની પણ લાઈનો બાકી રહી ગઈ હતી છેલ્લી, તો પેટ્રોલની બી લાઈનોમાં બધે ઉભા રાખી દીધા છે. પેટ્રોલ પંપ જ બંધ છે. કાલે હરસંઘવી સાહેબે નિવેદન આપ્યું કે આપણે કશું પ્રોબ્લેમ છે નહીં, તો છે નહીં તો પછી લાઈનો કેમ લગાવો છો? એનો તો જવાબ આપો. સરકાર તમને લાગે છે જૂઠું બોલે છે? શું જ બોલે છે ને? લાગે છે, શું દેખાતું નહીં? બધાને ખબર જ છે કે જૂઠું નકરું પોલમ પોલ ચાલે છે બધું. પછી શું કરશો? આવું નકરું પોલમ પોલ ચાલે છે તો હવે શું કરે? બધી પબ્લિક જાગૃત થઈ ગઈ છે. પબ્લિકને હવે કરવાનું છે. શું કરવાનું? તો હવે પબ્લિકને જ કરવું પડશે ને. શું નામ છે આપનું? पुष्पा देवी श्रीमान। पुष्पा बहन, आप यहाँ पे विरोध करने आई? हाँ, विरोध करने आते हैं। क्या हुआ फिर विरोध में? विरोध में हुआ कि लाइट ज्यादा आता है, बिल ज्यादा आता है। अच्छा। और बाटला 1 हफ्ता से दिए नहीं थे, आज बाटला आया है तो मोदी वाला खाना ला के खा रहे थे। कौन सा वाला? मोदी जी का खाना। कौन सा खाना खा रही मोदी जी? जो बेचते हैं 10 रुपया पे देते हैं खाना। अच्छा, उनका कार्ड बना था तो कार्ड अच्छा। पर से खाना ला के खाते थे। अच्छा। 1 हफ्ता मैंने खाया तो आज बाटला आया था 1 हफ्ता के बाद। अच्छा, तो ये किसने कहा कि मोदी वाला खाना है?
अब ऐसे ऐसे बोल रहे थे तो मैंने भी सुना था अच्छा। कार्ड पे खाना ले आते हैं, खाते थे 1 हफ्ता से, मतलब वो जो श्रमिकों के लिए दिया जाता है वो खाना। वो खाना खाते थे। अच्छा, मतलब 1 हफ्ते से बाटला नहीं था तो बाहर खाना खाना। हाँ, बाहर खाना खा रहे थे, खरीद के खाना लाते थे, खाते थे, अपने बच्चों को खिलाते थे, मेरा आदमी भी खाता था। अच्छा, तो तो आप बोलने खरीद के खाना खाते थे, वो 10 रुपए वाला खाना खाते थे, तो सरकार ने तो राहत कर दी ना आपको। राहत तो किया है, हाँ। राशन कार्ड भी है उसमें, वो खाना भी और राशन भी मिलता है, चावल लेकिन गैस बाटला नहीं मिलता। नहीं। 1 हफ्ता नहीं आया था भाई। अच्छा। 1 हफ्ता के बाद आ जाएगा। अच्छा, मतलब आपने बाहर से फिर खाना खाया। हाँ, बाहर से खाना खाया, आज बनाएंगे अब खाना। अब दिया है, बाटला आया है तो खाना तो बनाएंगे ही ना। हाँ, बाकी तो सरकार से સ્વાભાવિક છે કે જે રીતે લોકો અહીંયા આવ્યા છે, આમ તો વિરોધ કરવા આવ્યા હતા પોતાની વાતને લઈને કે ટોરેન્ટમાં વધે છે, પણ એમને મોંઘવારીની વાત કરી, અહીંયા ગેસ સિલિન્ડરની વાત કરી, પેટ્રોલ પંપની પણ વાત કરી કે લાઈનો કેવી રીતે લાગી રહી છે, એટલે મહિલાઓ કેટલી મુશ્કેલી છે, લોકો કેટલી મુશ્કેલીમાં છે એ અહીં દેખાઈ રહ્યું છે। સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, ગાંધીનગર।